નમસ્કાર દર્શક મિત્રો, ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. વાઘોડિયા ખાતે આવેલા લીમડા ગામ સામે પારુલ સેવાશ્રમ હોસ્પિટલ અંતે દર્દી ઓપરેશન કરાવવા જતા તેઓની સાથે થઈ છેતરપિંડી. આયુષ્માન કાર્ડના યોજનાઓનો લાભ મળતા પૈસા ડોક્ટરોએ પડાવ્યા. દર્દીને કહેવામાં આવ્યું કે ઓપરેશન થઈ ગયું છે, પરંતુ ખુદ દર્દી મીડિયા સમક્ષ આવો સાંભળીએ તેઓની આપબીતી. મારું નામ ભીખાભાઈ રસુલભાઈ છે. હું ખેડૂત છું વ્યારા ગામનો. કયા ગામમાં ખેતી છે તમારી ને કયા ગામના છો તમે? વ્યારા ગામમાં રહું છું અને વ્યારા ગામની કિંમત ખેતી કરું છું. એમાં રસ્તામાં જોવાનું ખેતર ભૂંડ બેસરે મને ખ્યાલ આવ્યો. એનો હોસ્પિટલ ભૂંડે મારી પર હુમલો કરી દીધો. હુમલો કરે તો બે પડી ગયો, ચક્કર આવ્યા. તે મારો કોઈ હતું નહીં. એટલે ધીરે ધીરે હું રોડ પર આવ્યો. રોડ પર આવીને મને મેં સહારો લીધો બાઇકવાળાનો મને ઘેર પહોંચતો કર્યો. ત્યાર પછી મેં પારુલમાં આવ્યો. પારુલમાં શેના માટે આવ્યા તમે? ઓપરેશન માટે. શેનું ઓપરેશન માટે? હાથના જે તૂટી ગયો, મારે ફ્રેક્ચર થઈ ગયું, માપા તો ખબર ના પડે એટલે મારે પારુલમાં જવું જ પડે. ડૉક્ટરે શું કીધું અને શું કહેવા? ઓપરેશન થઈ જશે અને તમે એડમિટ થઈ જાઓ. એટલે 4 દિવસમાં એડમિટ છે. 4 દિવસ પછી મારું ઓપરેશન કર્યું. એડમિટ ક્યારે થયા હતા તમે ને ડૉક્ટરના પાસે ક્યારે ગયા હતા? ત્રીજા મહિનામાં. ડૉક્ટર દ્વારા શું કહેવામાં આવ્યું હતું? ડૉક્ટર કે તમારું ભાઈ તૂટી જોઈએ કે ફ્રેક્ચર, તમારે એડમિટ થઈને ઓપરેશન કરવું પડશે. બીજું સાહેબ કરવું પડશે, ચૂકવું દે ના મારે. એના પુરાવા ખરા તમારી જોડે? હા, ફાઇલ મને આપીએ ને ડૉક્ટર ત્યાં. ફાઇલ ફોટો બદલાવો પારુલ મને બતાવો. પારુલ હા, ફોટો બતાવો. હા, ફોટો બતાવો. આ પારુલનો ફોટો જોવો ને. આ શેના છે પુરાવા? મારા જો ઓપરેશન કરનાર જે પીનો છેલ્લે કાઢતો હતા એમનો બતાવો. એટલે તમારું કહેવાનો મતલબ એવું છે કે આ એક્સરેમાં ઓપરેશન ત્યાં કરેલું છે પણ એક્સરેમાં બતાવતા નથી. અને બીજું કે મારો હાથ બગીન થતો જ નહીં. મેં મને ઓપરેશન કરીને બહાર કાઢો એ ટાઈમે મેં ડૉક્ટરને કીધું કે ભાઈ આ મારો હાથ એકું પણ આંગળું મારું બગીન થતું નથી અને એમાં કોઈ પરિપરી આવતી નથી. કે તમે હાથ હલાવો. મેં હાથ આવને બહુ કોશિશ કરી પણ મારા આંગળા વળતા જ નથી. ઓપરેશન તમને ક્યારે કરવામાં આવ્યું હતું? એડમિટ ક્યારે કરવામાં આવ્યું ખ્યાલ છે તમને? 10 તારીખે મારું ઓપરેશન કર્યું. કયા મહિનો કયો છે તમારો? ત્રીજો મહિનો. ત્રીજા મહિનામાં. ઓકે. શેનાથી અને તમારે પેમેન્ટ ત્યાં કંઈક દવાખાનું છે એ સાર્વજનિક છે કે પછી પ્રાઇવેટ છે દવાખાનું? સાર્વજનિક દવાખાનું છે સાહેબ. મા કાર્ડથી મેં સહારો લીધો છે એનો. મા કાર્ડથી? ઓકે. કેટલા એમાં કંઈક તમને ખ્યાલ છે કંઈક મા કાર્ડમાંથી કેટલું? 40,000 જેવો છે. બીજા રોકડા ઘરના પહેલાં તો કાઢવા પડે. મા કાર્ડ જ્યાં સુધીનો કાર્ડ આપણે એ લોકોએ એડમિટ ના કરે ત્યાં સુધી આપણે ઘરના પૈસા કાઢવા પડે. દવા લઈ આવો, આ લઈ આવો, તે લઈ આવો. તે આ વસ્તુ તમને ક્યારે ખબર પડી કે મારો હાથ નથી ચાલતો? આ વસ્તુ જ્યારે પીનો કાઢીને પછી મને પાટો ફેરથી પાછો બાંધી દીધો. હવે તમારે કાકા કોઈ આવવાની જરૂર નથી, તમારી એક્સરસાઇઝ આવી જશે. પણ મને એક પોતામાં કીધું સાહેબ મારું હાડકો જો હાલે છે, મારો હાથ બિલકુલ એમ વળતો નથી ને આમાંય નહીં જતો. કારણ કે તમે એક્સરસાઇઝ કરો તો તમારો હાથ સીધો થઈ જશે. નોર્મલ ટાઈમ 3 મહિના સુધી તમારે એક્સરસાઇઝ હું સાહેબ 3 મહિના સુધી કેવી એક્સરસાઇઝ થયું એટલે મને વિશ્વાસ ના આવ્યો કે મેં પાસ સીધો ઇન્દ્રાપુરી બરોડા ગયો દવાખાનામાં. એના કોઈ પુરાવા છે? હા, એ પણ ફાયદેમાં બનાવી. બીજા ડૉક્ટર પાસે ગયેલા તેમની? હા, બીજા ડૉક્ટર પાસે. તો બીજા ડૉક્ટરે શું કીધું તમને? બીજા ડૉક્ટરે કીધું કે તમારું ઓપરેશન બધું ચૂથાઈ ગયું છે, ઓપરેશન થાય દે. અને મને આખી જિંદગીનો તમારો સવાલ છે, પ્રશ્ન. એટલે કાકા તમારું ઓપરેશન થાય જાય મેં ચોખ્ખું કીધું મને. છતાંય પાછા મને કીધું મારી કોઈ આગળ કોઈ કાર્યવાહી સાહેબ હાથ સીધો થાય એવું કંઈ મારું કામ કર્યું, મજૂરી કર્યું એવું. બીજા ડૉક્ટરે એવું કીધું કે જે તમે પારુલમાં ઓપરેશન કરાયું છે એ થયું જ નથી અને અંદર કંઈ એવું કહો છો કે પ્લેટ નાખવાની હતી ને પ્લેટ નથી નાખી. પ્લેટ અંદર નહીં, તમારે પીનોથી સીધું પીનો કાઢે કે પછી મારું તેનું થઈ ગયું મારા પાસે. હા, પ્લેટ નાખેલી બતાવો. કોઈ ડૉક્ટરનું એ છે કોને ઇન્દ્રપુરી એડમિટ થયેલો એ ડૉક્ટર સાહેબ મારે પેલા ભોગા પડે પછી મારી કાર્યવાહી તો આપણી પાસે પૈસા એટલા બધા છે નથી. એટલે ડૉક્ટરની જજમેન્ટ આવ્યું કે ભાઈ તમારું ઓપરેશન થાય જ નહીં કાકા આવે. એટલે એમને પાવ ઓળખી થાય કોમલબેન કરીને શાહ છે ત્યાં, એમને પણ મને કાગળ લખી મને પહોંચતો કર્યો.
તો આ બેન જોડે મેં 22-23-24 દિવસ સુધી મેં એક્સરસાઇઝ કરી પણ હજુ મારો હાથ વર્કિંગ થતો આંગળા વર્કર નથી. અંદર પ્લેટ નાખલી બદલાવા છે પહેલાં મને મારા હાથમાં પ્લેટ નથી નાખી. ત્યાં પ્લેટનું બોલાતા પછી બહાર નીકળ્યા પછી કે તમારા કશું છે જ નથી અંદર. એટલે મેં ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટર તમારી પ્લેટ એનું કશું નહીં અંદર. બરાબર છે. એવા કેટલા છેતરપિંડીના કેસ સાહેબ મને તો અમે તો અનગઢ માણસ છે, અનપઢ છે, એમાં આપણે કોઈ જાતનો ખ્યાલ આવતો નથી. એવા કેટલા દર્દીઓને આવું આ લોકો કામ કરતા હશે. મારા જોડે આવું છે તો બીજા કેટલા લોકો દર્દીઓને આવું કામ આ લોકો ડૉક્ટર કરતા હશે. આગળ તમારી શું માંગ છે? મારા સાહેબ ન્યાય છે, ન્યાય મળે, ન્યાય નહીં મળે તો હું આગળ પગલું ભરીશ, પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવીશ.